હેલો મિત્રો, તો ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું બધાનો આપણા એક નવા બ્લોગમાં. એટલે જો હું આવી ગયું અંધા થોડી કહેવાય અમારા ગામમાં. સવાર થઈ નથી, બપોર જોશે. બપોરે ની આમ તો રોંટો થઈ ગયો, 4 વાગી જાય. આમ તો વાદળા જ્યાં જોરદાર. મેં કીધું યાર વિડીયો તો શરૂ કરી દઈએ આજનો. ટાંટાને નાખી દઈએ લોદર. ટાંટાને નાખી દીધા છે લોદર. અને આમ જોવો નજારો તો જોવો. આમ બધું કાળું ડિબાંગ છે ને હરુડે છે. આપણે કામના કોઈ પાર નથી. આ જો બકલું છે, એમાં પીંડો ને એવું છે. અમારે વચકી બધો વારો પડી ગયો છે ભાઈ પોદળા નાખવા. મને આમ જો સાયો બનાવ્યો, કઈ ઘટે નહીં એવો. પિંકી બનાવ્યો આપણે તો જો અહીંયા કવર આવી ગયું. એલા પણ એ ઓહો ભાઈ ભાઈ, વરસાદ આવવાનો છે મિનકી. એમાં કઈ ઘટે જ નહીં. અમારે ભૌતિકભાઈ 11માં સાયકલ પકડી લીધી કાળા ટેડકાની. કાળો તડકો કીધું જો, નહીં કાળો તડકો જ છે. હાલો આપણે ઓલું ઝાહેરનું કામકાજ કરવાનું છે. ઓલી પણ ઝાહેર છે ને, ત્યાં કાલે પોળાતાને ડોલ છે ખાતર કાઢવું ભાઈ. કહું નહીં યાર, ટેકનોલોજી વાળો જમાનો છે ને, બળ કરવાનું જ નહીં. એટલે ટ્રેક્ટરને થોડીક જગ્યા જોઈ ને તો યાર ઝાહેર વાટી નાખી. આમે એવી વાટવાની જ છે. હાલો ફટાફટ દાંતડા પીડ્યા છે આમ ઓલી પણ લઈ આવવું, બધી મંડાઈ દઉં વાટવા માટે. હો બાકી નજારા ચોક્કસ છે ને એકદમ. શ્રી એવા અમારે યુવરાજભાઈ પણ સાયકલ લઈ લીધી છે સવારે. છોકરાઓને પણ કઈ ધંધીનો જ નથી, અને વાદળાને બીજો કઈ ધંધો નથી. હાલો દાંતડું ત્યાં છે નહીં ભાઈ, ભેગું ન ગયું દાંતડું. એમ ઘર બાજુ જઈ યુતો જાય ઉભો નથી રહેતો. કઈ છોકરા પેલા સાંટા ચાલુ થઈ જાય. હું તો ઢાક દે ને મને, એમ કે ઢાંકી દે. એટલે આપણને સીધા ઢાંકવાના. જો ભોળા તને ખાડું સરે હો ભાઈ ભાઈ. અમે બાપભાઈ પાણી વળે છે. ક્યાં આવી ગયા? કોઈ ગયેલા જા તાલપત્રી 4 રાખ. હવે સીડ્યો હો બીવરાવા ભાઈ. હો બાદરો કાઢવાનો બાકી છે ને. હા હા નહીં વાંધો. હવે લગભગ વિખાઈ જાય. પવન આમ છે ને વયું જાય. શું કેવું તમારું? ચાલો ઘણું વાત નાખ્યું. વરી વાંચવાનું છે. આ ખડ વયું જાય કઈ ખબર નથી પડતી. હો આ કરહડા છે. બીજી વખત પાણી થાય એ છે. આને બાકી કઈ ઘટે નહીં. એવા આપણે હોય ને એવું ક્યાં ઘટે છે કે? આ જોઈ ને મને કઈક થાય આમ. જો મારો બેટો લે સાંટા મીડિયા આવવા. બીજું ભાઈ રહી જાની હવે. હો એમ નહીં દેખાય હજી કઈ. આમ તડકો છે માથા ને સાંટા આવે છે ભારે ગીરી. હરુડી લે બીજું. ભાઈ થઈ ગયો છે આજે બીજો દિવસ ને આપણે વાળ કપી નાખ્યા છે. આમ ખેડૂતનું મુહૂર્ત તો હતું. અને આ બધું જોઈને તમને ખબર પડી ગઈ છે ક્યાં છે આપણે ભાઈ માયાભાઈની ઓફિસે આવી જાય છે આપણે. શું હાલે છે મયુરભાઈ? માયાભાઈ ખાંડ નથી રાખતા એ વાત સાંભળી મેં. એટલે ગામના કોઈ હમણાં લેવા આવતા નહીં. મયુરભાઈ પાસે સ્ટોક છે નહીં. મયુરભાઈ કેદી આવી જશે? કાલમાં આવી જાય ભાઈ મયુરભાઈ પાસે. અત્યારમાં તો આ બધું શું છે? દાળ ને ઓહો કેવું સૌથી વધારે શું ઉપડે મયુરભાઈ તમારે? સિમેન્ટ ને દાળમાં શું વધારે ઉપડે? આ ગોલ્ડ કે ઈ શું છે નવરે? અમારી વાં છે ઈ આવડું. આનો શું ભાવ છે? કેટલું આવે?
900 રૂપિયા 40 કિલો. માહીનું દાણ તો કંઈક 1100 નું આવે, બહુ મોંઘું. 1300 વાળો ઈ ક્યાં છે? હવે છેલ્લે છે ઈ. ઓહો. તે હું વરસાદ નું શું લાગે મેરુભાઈ? આજે વાદળા તો છે થોડા ઘણા. હે અંબાલાલ આગાહી કરી હવે તું તે અને ફાવે તો છે આમ, ફાકા તો ધીમે ધીમે મારવા આપણે છે. તું તારે હાલી જાય આમાં કઈ કહેવાય નહીં. ભરતભાઈ અમને ખબર પડતી હોય તળા અહીંયા બેઠા હોય કે હું આગાહી મારતા હોય અત્યારે. એ તો અટકળ અંદાજ મારતા હોય. હવે તો રેડી થઈ જાય બધું. એમાં અહીંયા લાવવો છે વરસાદ નહીં ને? મેણો પડી છે ભાઈ, પડ્યું છે મોટા ભાગનાનું. સારું હાલો મયુરભાઈ, તમે તો ભાઈ ઓફિસ વાળા માણા, અમારા કામના પાર હોય નહીં કાંઈ. ભાગતા ક્યાંથી હજી તમારો ટાઈમ નથી થયો હજી? એમ કલાક છે હજી. વાતાવરણ તો રોજ છું ભાઈ, વાદળા બાદળા જમાવટ થઈ ગયા. આ 18 તારીખ સુધીનું કંઈક છે ને, આવે નહીં તો સારું વળે. આ બધું અત્યારે ખેડવું ખાતર ને બાકી છે, કાળું ડિબાંગ થઈ ગયું. આવે ચાલો ફટાફટ ઘેરે પગી જાય. સાટા આવે એ પેલા તો કંઈક ડાકવા બાકી દઈ. હા બધાને બધું ફેલાઈ ગયું લાગે છે, કાંઈ ઘટે નહીં એવું. બાપા હું હાલે છે તે? ખમણ ખાઈ ખમણ અત્યારે લા આવડાનું હા ઓપડી જોઈએ. અત્યારમાં ખમણ દાબે તમાર ભાઈ અમારે મહેમાન છે વાડીએ ને ભાઈ. આ તો એ મોજ એમ મોજ શ્રીખંડ હતું આજ ખમણ ને. ઓ હે વાહ તમુ વાહ. આજ મહેમાન ને ખબર આવી. દકા ખાધું કે નહીં? તે દકો મારી વાત આખી બાફી મારે છે. દકા તું બોલ માં શોભન કરી નાખી આખી વાત. તમે પરહેવો કેમ વળી ગયો ભાઈ? પરહેવો ગરમી એટલી છે, માઠું થવાનું છું. માપ તો ચૂ આપણે ઓલી પડે કેમ લાગે છે? ની વાંધો આવે, ની વાંધો આવે ને, રહી જાય આમના. खत्म बाय बाय टाटा गुड बाय गया.